યય આપણે દીકરીના લગ્ન ઓરા આવી ગયા છે. તે વેવાઈ નો ફોન આવ્યો હતો કે ઈ કેતા હતા કે બધી લગ્ન ની ખરીદી કરવા જવું છે તે તમે છોકરીને મોકલજો હારે. વાંધો નઈ, ભલે નઈ જાય અત્યારે સમય પ્રમાણે બધા લઈ જ જાય છે ને હારે. હા તો જાય તો તમે, મેં કીધું તમને પૂછીને પછી કહું વેવાઈ ને ફોન કરું કે તો આવશે એમ, તો બધી ખરીદી કરી આવે. વાંધો નઈ, ફોન કરી દે, ભલે લઈ જાય. સારું ભલે. હા આ હાલ તો બટા ક્યાં જાશો તું? મારે તારું કામ હું મમ્મી જાય હાલ ને, મારે પાસે બે તો મારે વાત કરવી છે થોડીક તારા હારે. હા આવું હો. હું મમ્મી હું કેતા હતા તમે બોલો? જો બટા તાર હાહુ નો ફોન આવ્યો હતો કે લગ્ન ની ખરીદી કરવા જવાનું છે ને તે મોકલજો. તે તું 4 થઈ જશે તારે જવાનું છે ખરીદી કરવા જવાનું છે ને તે હારે. પણ જો મારે તને એમ કેવાનું છે કે અત્યારનો સમય છે ને દેખા દેખી નો છે, એટલે આપડે એવું નથી કરવાનું. અત્યારની છોકરીઓ શું કરે, એકા બીજું ને બેનપણીઓ નો વધાડ કરે. મારી બેનપણી ને 10,000 ની હાડી આવી, મારી બેનપણી ને તો મોટો હાર આવ્યો, મારી બેનપણી ને તો બહુ મોંઘી મોંઘી કટલેરી આવી. એટલે હું એવી મોંઘી વસ્તુ લેવડાવે એવું નથી કરવાનું. વસ્તુ જેટલું એ લોકોનું બજેટ હોય ને એટલી જ લેવાની, મોંઘી વસ્તુ નઈ લેવડાવવાની. બસ મોંઘી મોંઘી વસ્તુ તમે લેવડાવો એનું બજેટ ન હોય તો એ લોકો ના નો પાડીએ કે પછી એને એમ થાય કે આપણે ના પાડશું તો છોકરાની સગાઈ તૂટી જાહે તો શું કરશું, એટલે ઈ લોકો બિચારા મૂંઝાય એવું કામ આપણે નહી કરવાનું. એટલે આપણે સમજી વિચારીને રેવાનું છે. હારું મમ્મી ભલે. જો હું કોઈ મારી બેનપણીઓને જોઈને કોઈનો વધાડે નહી કરું, અને એવડાને જેટલું બજેટ હશે ને જેટલું ઈ કહે ને એટલી જ વસ્તુ લે, વધારાનું કાંઈ નઈ લેવડાવું. દરેક માએ પોતાની દીકરીને આવી સમજણ આપવી જોઈએ. મિત્રો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો ને દરેક પરિવાર સુધી શેર કરજો.